યુનિટ 12 વેબ ડિઝાઇનની મૂળભૂત બાબતો. વેબ ડિઝાઇન કન્સેપ્ટમાં લેસન નંબર 53 સ્થિર અને ગતિશીલ વેબ પેજનો પરિચય. કન્સેપ્ટ ઓફ સ્ટેટિક એન્ડ ડાયનેમિક વેબ પેજ. વેબસાઇટમાં વિવિધ પ્રકારની માહિતી દર્શાવતા પેજને વેબ પેજ કહે છે. વેબસાઇટ એ વિવિધ પ્રકારના વેબ પેજનો સમૂહ છે. વિવિધ વેબ પેજના સમૂહને વેબસાઇટ તરીકે ઓળખવામાં આવે છે. વેબસાઇટને શરૂ કરતા જ જોવા મળતા પ્રથમ પેજને હોમ પેજ કહીએ છીએ આપણે. હવે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે ઇન્ટરનેટ પર જોડાયેલો કોઈ પણ યુઝર વેબસાઇટ કે તેમાં રહેલા વેબ પેજને જોઈ શકે છે. ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ વેબસાઇટના સમૂહને વર્લ્ડ વાઇડ વેબ કહે છે, જેને ટૂંકમાં W3 કે વેબ પણ કહે છે. વેબસાઇટનો સંગ્રહ કરવામાં આવ્યો હોય તેવા મુખ્ય કમ્પ્યુટરને વેબ સર્વર કહે છે. વેબ પેજ તૈયાર કરવા માટે હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ પ્રકારની પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. વેબ પેજ તૈયાર કરવા માટે નોટપેડ પ્રકારના ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરવામાં આવે છે. વેબ પેજને જોવા માટે ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ પ્રકારના વેબ બ્રાઉઝર પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે. વેબસાઇટ અંગત, ધંધાકીય, સરકારી સ્વરૂપે હોઈ શકે છે. દરેક વેબસાઇટ ચોક્કસ સરનામું ધરાવે છે, જેને URL યુનિફોર્મ રિસોર્સ લોકેટર કહે છે. સામાન્ય રીતે વેબસાઇટનું નામ http:// થી શરૂ થાય છે. URLના મુખ્ય 4 ભાગો પ્રોટોકોલ. વર્લ્ડ વાઇડ વેબ વેબસાઇટનું નામ અને વેબસાઇટનો પ્રકાર છે. https www.google.com માં http એ પ્રોટોકોલનું નામ છે. www એ વર્લ્ડ વાઇડ વેબ, ગૂગલ એ વેબસાઇટનું નામ અને .com એ વેબસાઇટનો પ્રકાર દર્શાવે છે. અહીં URLના વિવિધ ભાગોને પૂર્ણવિરામ ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે. વેબસાઇટને વેબ સર્વર પર હોસ્ટ કર્યા બાદ જ તેને ઇન્ટરનેટના માધ્યમ વડે કોઈપણ ઉપયોગકર્તા જોઈ શકે છે કે તેનો ઉપયોગ કરી શકે છે. વેબ પેજના મુખ્ય 2 પ્રકાર છે. એક સ્થિર વેબ પેજ એટલે કે સ્ટેટિક વેબ પેજ. વેબ પેજને જે સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યું હોય તે જ સ્વરૂપે દર્શાવવા માટે સ્થિર વેબ પેજ કે સ્ટેટિક વેબ પેજનો ઉપયોગ થાય છે. સ્થિર વેબ પેજ સ્ટેટિક વેબ પેજ કે ફ્લેટ વેબ પેજ પણ કહે છે. આ પ્રકારના વેબ પેજ કે વેબસાઇટમાં રહેલી માહિતી લાંબા સમય સુધી તૈયાર કરતી વખતે હોય તે સ્વરૂપમાં જ રહે છે અને તેમાં વારંવાર ફેરફાર કરવામાં આવતો નથી. સામાન્ય રીતે આ પ્રકારના વેબ પેજને જે સ્વરૂપમાં કરવામાં આવ્યું છે તે જ સ્વરૂપમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે સ્થિર એટલે કે બદલી ન શકાય તે સ્વરૂપે જોવા મળે છે. તેમાં ફક્ત એકતરફી માહિતી પ્રદર્શિત થાય છે. HTML પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને સ્થિર વેબ પેજ તૈયાર કરી શકાય છે. આ પ્રકારની વેબ પેજ કે વેબસાઇટ તૈયાર કરવી સરળ છે. તેમાં રહેલી માહિતી સાથે ક્રિયા અને પ્રતિક્રિયા કરી શકાતી નથી. તેમાં ઉપયોગકર્તા નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. આ પ્રકારનું વેબ પેજ તૈયાર કરવા માટે પ્રોગ્રામિંગ ભાષા ખાસ જાણકારી કે કૌશલ્ય હોવું જરૂરી છે. ગતિશીલ વેબ પેજ વેબ પેજ પર માહિતી આપ-લે કરી શકાય તે સ્વરૂપમાં દર્શાવવા માટે ગતિશીલ કે ડાયનેમિક વેબ પેજનો ઉપયોગ કરવામાં આવે છે. તે ચોક્કસ પ્રકારના માપદંડના આધારે તૈયાર કરવામાં આવે છે, જેમાં સમય આધારિત આપમેળે ફેરફાર થઈ શકે છે. ટૂંકમાં, આ પ્રકારની વેબસાઇટમાં રહેલી માહિતીને વારંવાર બદલી શકાય છે કે બદલાતી રહે છે. તેમાં સમયની સાથે વિવિધ પ્રકારના ફેરફાર કરી શકાય છે. તેમાં વેબ પેજ તૈયાર કરનાર અને ઉપયોગકર્તા વચ્ચે માહિતી આપ-લે થઈ શકે છે. તેમ એકસાથે અનેક સુવિધા અને પ્રોગ્રામ્સ ઉપયોગ કરીને ગતિશીલ વેબ પેજ તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં ક્રિયાની પ્રતિક્રિયા જોવા મળે છે. આ પ્રકારની વેબ પેજ કે વેબસાઇટ તૈયાર કરવી જટિલ છે. આ પ્રકારની વેબસાઇટ ડાયનેમિક કોડ અને ડાયનેમિક કન્ટેન્ટ આધારિત હોય છે. જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરીને ગતિશીલ વેબ પેજ તૈયાર કરી શકાય છે. તેમાં ઉપયોગકર્તા સક્રિય સ્વરૂપે કામગીરી કરી શકે છે. ડાયનેમિક વેબસાઇટ રિપોઝિટરી સ્થિર કે ગતિશીલ વેબસાઇટ બનાવવાના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે. ઇન્ટરનેટ પર એક આગવી ઓળખ ઊભી કરી શકાય છે. 24x7 ઉપલબ્ધતા શક્ય બને છે. પરંપરાગત વ્યવસાય માટે થતા ખર્ચની સરખામણીમાં ઓછો ખર્ચ થાય છે. વ્યવસાયની જાહેરાત અને માર્કેટિંગ વેબસાઇટ પર કરી શકાય છે. લોકો સુધી પોતાના વ્યવસાયની માહિતી પહોંચાડી શકાય છે. વ્યક્તિમાં રહેલી આવડતને દુનિયા સમક્ષ રજૂ કરી શકાય છે. વ્યવસાયમાં ગ્રાહકોની સંખ્યાને વધારવા માટે વેબસાઇટ ઉપયોગી બને છે. ગ્રાહકો સાથે સુવ્યવસ્થિત અને ગાઢ સંબંધ બનાવવામાં વેબસાઇટ ઉપયોગી છે. સમગ્ર વિશ્વમાં પોતાની અનોખી ઓળખ ઊભી કરી શકાય છે. વેબ સર્વર છે અને આ વેબ બ્રાઉઝર ઉપર http
રિક્વેસ્ટ કરે છે તો વેબ સર્વર એનો રિસ્પોન્સ આપે છે. સ્થિર વેબ પેજની કામગીરી અહીંયા બતાવી છે. અહીંયા HTTP રિક્વેસ્ટ કરે છે વેબ બ્રાઉઝર પરથી વેબ સર્વર. સ્ટેપ 2 માં શું થાય છે? Calls an application program in response to HTTP server. સ્ટેપ 3 માં થાય the program execute and procedure HTML sunset. અને સ્ટેપ 4 માં રિસ્પોન્સ આપવામાં આવે છે. સ્થિર વેબ પેજ અને ગતિશીલ વેબ પેજનો અહીંયા ડિફરન્સ આપેલો છે. સ્થિર વેબ પેજ તૈયાર કરવા માટે સામાન્ય રીતે HTML પ્રોગ્રામની ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ગતિશીલ વેબ પેજ તૈયાર કરવા માટે જાવાસ્ક્રિપ્ટ, PHP, ASP.NET, AJAX, Python વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની વેબસાઇટમાં માહિતી સ્થાયી એટલે કે સ્થિર સ્વરૂપે હોય છે. આ પ્રકારની વેબસાઇટમાં માહિતી ગતિશીલ એટલે કે ડાયનેમિક સ્વરૂપે હોય છે. તેને હવે સ્થિર વેબ પેજમાં તૈયાર કરવાની કામગીરી ખૂબ જ સરળ અને ઓછા સમયમાં બનાવી શકાય છે. જ્યારે ગતિશીલ વેબ પેજમાં તૈયાર કરવાની કામગીરી થોડી જટિલ અને વધુ સમય લાગે છે. હવે તેને સ્થિરમાં કોઈ પણ પ્રકારના ડેટાબેઝથી જોડવામાં આવતી નથી, જ્યારે ગતિશીલ ડેટાબેઝથી જોડવામાં આવે છે. સ્થિરમાં તેમાં સ્ટેટિક એટલે કે સ્થિર સ્વરૂપે હોવાથી માહિતી આપમેળે અપડેટ કરતું નથી. તે ડેટાબેઝ આધારિત હોવાથી ડેટાબેઝમાં સુધારો કરતા માહિતી આપમેળે અપડેટ થઈ જાય છે. આ પ્રકારના વેબ પેજમાં માહિતી ક્યારેક જ મેન્યુઅલી પ્રકારે બદલવામાં આવે છે, જ્યારે આ પ્રકારના વેબ પેજમાં માહિતી નિયમિત રીતે સમયાંતરે બદલવામાં આવે છે. સ્ટેટિકમાં આ પ્રકારના વેબ પેજ અને ઉપયોગકર્તા વચ્ચે માહિતીની આપ-લે કે સંવાદ થઈ શકતો નથી, જ્યારે આ પ્રકારના વેબ પેજ અને ઉપયોગકર્તા વચ્ચે માહિતીની આપ-લે કે સંવાદ થઈ શકે છે. તેમાં રહેલી માહિતી સાથે ક્રિયા-પ્રતિક્રિયા થઈ શકતી નથી. તેમાં રહેલી માહિતી સાથે ક્રિયા-પ્રતિક્રિયા થઈ શકે છે. આ પ્રકારની વેબસાઇટનો હોસ્ટ કરવી પ્રમાણમાં સસ્તી છે, જ્યારે ગતિશીલ પ્રકારની વેબસાઇટ હોસ્ટ કરવી પ્રમાણમાં ખર્ચાળ છે. યુઝર્સ વારંવાર આ પ્રકારની વેબસાઇટ પર જવાનું પસંદ કરતા નથી. નિયમિત અપડેટના કારણે યુઝર્સ વારંવાર આ પ્રકારની વેબસાઇટ પર જવાનું પસંદ કરે છે. ઉદાહરણ તરીકે સ્કૂલ કે કોલેજની વેબસાઇટ. અને અહીંયા ઉદાહરણ ન્યૂઝપેપર કે ન્યૂઝ ચેનલની વેબસાઇટ. આ સાથે આપણો લેસન નંબર 53